અમદાવાદ શહેર પોલીસ આગામી તારીખ 21/6/2026ના રોજ યોજાનાર નીટની રી એક્ઝામિનેશન માટે બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે તથા 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા અમદાવાદ શહેર ખાતે અપિયર કરનાર છે. 6 ડીસીપી તથા 15 પોલીસ સ્ટેશન વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની ટ્રાફિક શાખાના 14 જેટલા પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને એમનો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત માટે તૈનાત રહેશે તથા વિદ્યાર્થીઓને તેમના કમ્યુનિકેશન માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ટ્રાફિક નિયમન કરશે. ઉપરાંત અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ QRT ડિપ્લોય કરવામાં આવનાર છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરશે અને અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની ખોટી વાત અથવા તો કોઈ બાબત વહેતી ન થાય અને એના લીધે કોઈ પેનિક સિચ્યુએશન ના ઉપસ્થિત થાય તે માટે અમદાવાદ શહેરનું સોશિયલ મીડિયા સેલ પણ સક્રિય રહેનાર છે. અમદાવાદ શહેર ખાતે પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઈ પણ પ્રકારના ફોટોકોપી સેન્ટર અથવા તો ઝેરોક્સ સેન્ટર ચાલુ ન રહે તેના માટે પોલીસ કમિશનર શ્રી દ્વારા નોટિફિકેશન પણ જારી કરવામાં આવેલ છે. એકંદરે આ પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. થેન્ક યુ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.